આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને ઉઝબેકિસ્તાનના આતંકવાદ અને પ્રાદેશિક સલામતીના મુદ્દે સમાન વલણ ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 12મી ડિસેમ્બરે ફિક્કીના વાર્ષિક બેઠકમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધન કરશે. વિદેશ મંત્રાલયે જાન્યુઆરી 2021માં યોજાનાર પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને ધ્યાનમાં લઈને અખાત સહકાર પરિષદ અંગે આજે વર્ચ્યુઅલી 2 ચર્ચા સત્રો યોજાશે. ભારતીય રિઝર્વ બેન્કે આરટીજીએસની સુવિધા આગામી સોમવારે મધરાત્રે 12:30 વાગ્યાથી 24 કલાક આપવાનો નિર્ણય લીધો છે. દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર 94.84% થયો છે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેના સંબંધો ખૂબ જ મજબૂત છે અને બંને દેશો આતંકવાદ અને પ્રાદેશિક સલામતીના મુદ્દે એક સમાન વલણ ધરાવે છે. પ્રધાનમંત્રીએ ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપ્રમુખ શૌકત મિર્ઝિયોયેવ સાથે વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી શિખર બેઠકમાં આ મુજબ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે બંને દેશોએ ભારત મધ્ય એશિયા મંત્રણા બાબતે આગવી પહેલ કરી છે. બંને અગ્રણીઓએ અફઘાનિસ્તાનમાં શાંતિ અને સલામતીની સ્થાપના ઝડપથી થવી જોઈએ અને આ બાબત અફઘાનિસ્તાનના નાગરિકોના નિયંત્રણ હેઠળ થવી જોઈએ તે અંગે સહમતિ વ્યક્ત કરી હતી. આ શિખર બેઠકમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે વિવિધ ક્ષેત્રના સમજૂતી કરાર થાય તેવી સંભાવના છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે આંતરરાષ્ટ્રીય ભારતી ઉત્સવ 2020ને સંબોધન કરશે. આ વખતના આ આંતરરાષ્ટ્રીય મહોત્સવમાં દેશ અને વિદેશના કવિઓ અને કલાકારો ભાગ લેશે. મહાકવિ સુબ્રમણ્ય ભારતીની 138મી જયંતિની ઉજવણીના ભાગરૂપે વનાવીલ સાંસ્કૃતિક કેન્દ્રના ઉપક્રમે આ આંતરરાષ્ટ્રીય મહોત્સવનું આયોજન કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 12મી ડિસેમ્બરે ફિક્કીની વાર્ષિક બેઠકમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધન કરશે તેમજ ફિક્કીના વાર્ષિક પ્રદર્શનનું વર્ચ્યુઅલી ઉદઘાટન કરશે. ઉલ્લેખનીય છે કે ફિક્કીનું વાર્ષિક સંમેલન 12 અને 14 ડિસેમ્બરે યોજાવાનું છે, જેમાં ઘણા મંત્રીઓ, અધિકારીઓ, રાજદ્વારીઓ, આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો ભાગ લઈ રહ્યા છે. આ સંમેલનમાં કોવિડની દેશના અર્થતંત્ર ઉપર થયેલી અસર, સરકારે અર્થતંત્રને આગળ વધારવા લીધેલા પગલાં તથા આર્થિક સુધારા અંગે ચર્ચા થઈ રહી છે. વિદેશ મંત્રાલયે જાન્યુઆરી 2021માં યોજાનાર પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને ધ્યાનમાં લઈને અખાત સહકાર પરિષદ જીસીસી અંગે વર્ચ્યુઅલી 2 ચર્ચા સત્રો યોજાશે. સત્તાવાર યાદી મુજબ વિદેશ રાજ્યમંત્રી વી મુરલીધરન આ બંને ચર્ચા સત્રોમાં સંબોધન કરશે. આ ચર્ચા સત્રોમાં દેશ વિદેશના જાણીતા પ્રતિનિધિઓ ભાગ લેશે. પ્રથમ ચર્ચા સત્રમાં અખાતી દેશો સાથેના ભારતના ઐતિહાસિક સંબંધો તેમજ સારા રાજકીય અને આર્થિક સંબંધોને કેન્દ્રમાં રાખીને તેનો ઉપયોગ આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન સાકાર કરવામાં કેવી રીતે મદદરૂપ થઈ શકે તે બાબતે વિસ્તૃત ચર્ચા વિચારણા થશે. બીજા ચર્ચા સત્રમાં અખાતી દેશોમાં થઈ રહેલા ટેકનોલોજી ક્ષેત્રના પરિવર્તનોને ધ્યાનમાં લઈ અખાતી દેશોમાં કામ કરતા ભારતીયોના કૌશલ્યને કેવી રીતે વધારી શકાય તે અંગે ચર્ચા કરાશે. પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું છે કે પર્વતોની પર્યાવરણ વ્યવસ્થા દેશના સાતત્યપૂર્ણ વિકાસની વ્યૂહરચનાને ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આજે આંતરરાષ્ટ્રીય પર્વત દિવસની ઉજવણી નિમિત્તે તેમને આપેલા સંદેશમાં શ્રી જાવડેકરે કહ્યું છે કે ભારતના આગવી વિશેષતા ધરાવતો હિમાલય પર્વત વૈવિધ્યપૂર્ણ જૈવ વિવિધતા ધરાવે છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. ભારતીય રિઝર્વ બેન્કે આરટીજીએસની સુવિધા આગામી સોમવારે મધરાત્રે 12:30 વાગ્યાથી 24 કલાક આપવાનો નિર્ણય લીધો છે. સત્તાવાર યાદીમાં આરબીઆઈએ જણાવ્યું છે કે આરટીજીએસની સુવિધા 24 કલાક મળવા લાગતા વેપાર ક્ષેત્રને ચૂકવણીમાં સરળતા વધશે તથા ઇન્ડિયન ફાઇનાન્શિયલ માર્કેટને સરહદ પારની ચૂકવણીની સુવિધા વધશે.
વર્ષ 2004માં 26મી માર્ચ 4 બેંકોમાં શરૂ કરાયેલી આરટીજીએસ સુવિધા દ્વારા હાલ 4 લાખ કરોડ રૂપિયાથી વધુ રકમના વ્યવહારો થઈ રહ્યા છે. દેશમાં કોરોનાના દર્દીઓ સાજા થવાનો દર 94.84% થયો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 37,500 દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા 92,91,000થી વધુ થઈ છે. આ જ સમયગાળામાં કોવિડના નવા 29,411 કેસ નોંધાતા કુલ કેસોની સંખ્યા 97,97,065 થઈ છે. અત્યારે દેશમાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા 3,63,000 છે. છેલ્લા 24 કલાકમાં 414 દર્દીઓના મોત નીપજતા કુલ મૃત્યુઆંક વધીને 1,42,222 થયો છે. ઉત્તર પ્રદેશના વારાણસી શહેરમાં જિલ્લા વહીવટી તંત્રે ગંગા નદીમાં બોટિંગ અને સેલ્ફી અંગેના કડક નિયમો જાહેર કર્યા છે. નવા નિયમ મુજબ બોટિંગ કરતી વખતે ઊભા રહીને સેલ્ફી લેવા ઉપર પ્રતિબંધ મુકાયો છે. તેવી જ રીતે કોઈપણ હોડીવાળો નિર્ધારિત સંખ્યા કરતાં વધારે મુસાફરોને બોટમાં લઈ શકાશે નહીં. તેવી જ રીતે દરેક મુસાફરને લાઈફ જેકેટ આપવું પડશે. આ નિયમોનો ભંગ કરવા સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ગયા રવિવારે વારાણસીના ભદૈની ઘાટ નજીક હોડી પલટી ખાઈ જતા તેમાં સવાર થયેલા 4 વિદ્યાર્થીના મોત થયા હતા. આ કરુણ બનાવને ધ્યાને લઈને જિલ્લા વહીવટી તંત્રે બોટિંગ માટેના નિયમો વધુ કડક બનાવ્યા છે. સરકારે જણાવ્યું છે કે કૃષિ સંબંધી સુધારો ખેડૂતોના હિતોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે. ગઈકાલે નવી દિલ્હીમાં પત્રકારોને સંબોધતા મંત્રી શ્રી તોમરે જણાવ્યું કે સરકારે ખેડૂતોને કૃષિ મંડીઓથી મુક્ત કરાવવા માંગે છે, જેથી તેઓ પોતાની ઉપજ કૃષિ મંડીથી બહાર કોઈને પણ પોતાના ભાવે વેચી શકે. તેમણે જણાવ્યું કે સરકાર કૃષિ સુધારણાની જોગવાઈઓ અંગે ખુલ્લા મને વાત કરવા તૈયાર છે. વધુમાં મંત્રી શ્રી તોમરે જણાવ્યું કે નવા કૃષિ કાયદાથી ખેત પેદાશો પરના લઘુત્તમ ટેકાના ભાવ પર કોઈ અસર નહીં પડે. મંત્રી શ્રી તોમરે એમ પણ જણાવ્યું કે સરકારે ટેકાના ભાવ અને મંડીઓને લઈને ખેડૂતોની ચિંતાઓ દૂર કરવા માટે દરખાસ્ત મોકલી હતી, પરંતુ ખેડૂત આગેવાનોએ તેનો અસ્વીકાર કર્યો હતો. બ્રિટનના પ્રધાનમંત્રી બોરિસ જોન્સને કહ્યું છે કે યુરોપિયન સંઘમાંથી બહાર નીકળ્યા બાદ બ્રિટન અને યુરોપિયન સંઘ વચ્ચે વેપાર સમજૂતી કરવાના પ્રયાસ નિષ્ફળ જાય તેવી સંભાવના છે. બ્રસેલ્સમાં બેઠક બાદ પત્રકાર સાથેની વાતચીતમાં શ્રી જોન્સને કહ્યું કે આ મુદ્દે વાતચીત ચાલી રહી છે, છતાં બ્રિટિશ નાગરિકોએ ચર્ચાનું અપેક્ષિત પરિણામ નહીં મળે તે માટે સજ્જ રહેવું પડશે. બ્રિટનને યુરોપિયન સંઘ સાથેના વેપાર ક્ષેત્રની સમજૂતી સાધવાની અંતિમ તારીખ 31મી ડિસેમ્બર નજીક આવતી જાય છે. યુરોપિયન સંઘના અધ્યક્ષ ઉર્સુલા સાથે ઘણા સમયથી સઘન વાતચીત કરવા છતાં વેપાર ક્ષેત્રે સ્પર્ધાના નિયમોના મુદ્દે સહમતિ સાધી શકાઈ નથી. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે કે હજ 2021 માટે અરજી ફોર્મ સ્વીકારવાની છેલ્લી તારીખ 10 જાન્યુઆરી 2021 સુધી લંબાવવામાં આવી છે. ગઈકાલે મુંબઈમાં પત્રકાર પરિષદને સંબોધતા શ્રી નકવીએ જણાવ્યું હતું કે કોરોના વાયરસ સંબંધિત વિવિધ પ્રતિબંધોને કારણે હજ યાત્રાની તારીખ લંબાવાઈ છે. વધુમાં તેમણે જણાવ્યું કે જૂન જુલાઈ 2021માં હજ સુનિશ્ચિત કરવામાં આવી છે અને કોરોના વાયરસ અંગેની રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે અને હજ યાત્રાળુએ હજ પર રવાના થયાના 72 કલાક પહેલા COVID-19 પરીક્ષણ કરાવવું પડશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારત અને ઉઝબેકિસ્તાન આતંકવાદ અને પ્રાદેશિક સલામતીના મુદ્દે સમાન વલણ ધરાવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલ 12મી ડિસેમ્બરે ફિક્કીની વાર્ષિક બેઠકમાં વિડીયો કોન્ફરન્સ માધ્યમથી સંબોધન કરશે. વિદેશ મંત્રાલયે જાન્યુઆરી 2021માં યોજાનાર પ્રવાસી ભારતીય દિવસ સંમેલનને ધ્યાનમાં લઈને અખાત સહકાર પરિષદ અંગે આજે વર્ચ્યુઅલી 2 ચર્ચા સત્રો યોજાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.